ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં. તો વ્લોગ વિડીયો આપણે સ્ટાર્ટ કરી દીધો છે સૃષ્ટિ જોડે. સવારનો બહાર રમતી હતી તે લઈ દીધી મેં વિડીયો બનાવવા. હવે બીજું ટોળું રમે છે. હવે બોલો હડો, હવે બોલે ભાઈ. બંધ થઈ ગયા ને હવે. સ્વાગત છે. પુડી 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 કે જય માતાજી. ઓય જય માતાજી. આ પુડી બોલાવરાવજી. જય માતાજી. જોરથી બોલો. એ પુડી બોલાવજી જલ્દી. પીપી અમદાજી ઊભી કરજે, લાઈને તકાડજે એનું ગળું પકડીને. અમદાજ એ હાય. હેપી બર્થડે નહીં, જય માતાજી. જોર से बोला हैप्पी बर्थडे. हैप्पी बर्थडे. जोर से बोलो हैप्पी बर्थडे. तू तो बोली पीऊ हम तक गया. ઉતવાડું હશે, ઉતવાડું આમ તાચીન. પીયું પીયું કહેજે, પીયું કહેજે જય માતાજી. પેલા હરીબા આયા, હે આયા. એ મારી તું માટીમાં રમે કહેજે જય માતાજી. એ પીયું 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 ઉતવાડું હજે. હે ખાઈ જા બટકું ભાઈ, ખાઈ જવાનું હોય. નકદો આવવાને ખાવાની ઈચ્છા હે. જીત કાઢી દઈએ. એ લોકો કાકા ભણવા નહીં જવાના હોય ને હાલો ખોલે ચમ ચમ એવું ના હોય. અમારે જીયાને મેલી આજ આ તો નામ લખાવા જ આવું એવું લે. વાત કહું જીયાના નામ લખાવાનું હોય ને પછી ને હાલ રોજ જા હોય ભણવાનું, ડાન્સ કરવાનો, ને હાલમાં ખાવાનું હોય લે. કાજલ હોય કે નહીં ધાણી? હા તો પછી રમવાનું ચીવા ચીવા રમેકડા હોય તો મજા આવે. પણ નામ લખાયું તેમ રમવાનું ચાલુ કર્યું હોય. પીવડી પીવું તો મિલતા તું જોયા એ હય એ ઢેપલી પાડી વળી પલાળવું પડે. આ છોકરી મારે દોયડો ખાય છે. મારે દોયડો મોઢામાં ગાવે ઈયરફોન સમજીને. જોર से બોલો. એમ ના કહેવાય. હા એમ કહેવાય, હેપી બર્થડે ના કહેવાય. એ પીયું પીયું તું કહેજે ટુ યુ પીયું. એ પીયું કહેજે હેપી બર્થડે ટુ યુ. આહા એ આહા આહા કહેજે. ના ના ખાય માટી, ના ના ખાય. અરે પેલામ નાખ પેલામ. ભોણી જતી રહી તો દષ્ટીને ફાવતું નહીં નહીં. દષ્ટી તો ભોણી વગર ફાવા. હા દષ્ટી તને ફાવે. તો ઘરેથી રેડી થઈને આપણે એસબી ટોયમાં આવી ગયા. હવે 12:30 બ્લોગ ચાલુ કર્યો કેમ કે સવારે કોમ હતું અને જે નવા સ્ટોકમાં રમકડા આપણે ખલાસ થઈ ગયો. રિમોટ કંટ્રોલ કારના લાઇટ મ્યુઝિક એ બધા નવો ઓર્ડર કરવાનો હતો એટલે બ્લોગ સવાર આપણે કોઈ રમકડું ચેક કર્યું નહોતું. અને આપણે એસબી ટોયમાં છે ને નાના છોકરાને નાની બેગ રાખીએ છીએ કે જે બાળ મંદિર જતા હોય, એકડામાં જતા હોય, આલમોસ્ટ સ્કૂલનો ટાઈમ છે, સ્કૂલ ચાલુ હોય એટલે એવા નાના છોકરા માટેની બેગ રાખીએ મસ્ત મસ્ત. જો આ ટાઈપ ખાલી 120ની કિંમત નહીં, મસ્ત બેગો આવી. ટેડી બિયર ટાઈપ આવી, આમાં અલગ અલગ કલર આવી. જો પિકાચુ, એક આ પિકાચુ, પછી એક આ ટાઈપ છે સુપરમેન, અને બીજી આ જુઓ આટલા પેલા પછી આગળવાળી આવે ને એવી. તો આટલા કલર છે ને. આજે મારે એક બેગ લઈ જવાની છે જીયા માટે, કારણ કે જીયાને અમારે એડમિશન લેવાનું હોય બાલવાટિકામાં. પહેલાં ડાયરેક્ટ પહેલાં ધોરણમાં એન્ટ્રી મળતી
હવે પહેલાં બાલવાટિકામાં જવું પડે, એના પછી પહેલાં ધોરણમાં એન્ટ્રી થાય. બરાબર, પણ એ સારી વસ્તુ એમ કે એટલો પાયો મજબૂત થાય છોકરાનો. તો હું આ પિંક લઈ જાઉં કારણ કે જીયાને પિંક સારો ગમશે. હો, પછી આપણે લઈ જઈએ ને તો વિડીયોમાં બતાવીએ કે જીયા રિએક્શન કેવું રહે. બરાબર, તો આ ટાઈપની બેગો આપણે રાખીએ છીએ. અને મારા ઘેર જવાનો ટાઈમ થયો છે તો નીકળું છું ઘેર. અને બીજું કે આપણે કહેતો હતો બીજું કે આપણે રમેકડા કોઈ ચેક કર્યા વગર બાકી રાખે નહીં. અને જે બાકી છે એ પછી ચેક કરી દેવું. જે નવા રમકડા આવશે એ આપણે ચેક કરીને બતાવી દઉં. બરાબર, તો ચાલો જમવા જાઉં ને જમીન પછી આવીએ ઘરે નહીં હોય આવીએ. તો ઘેર જમવા હેડતો હતો ને મહારાજ મને ખોટી કરવા આવ્યા અહીં પાછા જોયા. આ જોજો આ ફુગ્ગા ઉલાડવા માંડ્યા અહીં. મફતનું એટલે કે ઘેર નહીં લઈ દેવાનું. શું કિંમતનું હોય? 20 રૂપિયા. 20 રૂપિયા જજમેન્ટ ની અંદાજ કહેવાય. ઉલાડો 2-3 વધારે ફુગ્ગા. પંખો હોય એટલે ઓછું દેખા. આ ઉષા ઉડશી જોય ને ઉડે ને ખાસા બધા ઉડશી. એમ તો બબલ ગનો ખતરનાથી તો ઉડી હું મજા આવે. આપણા જોડે ઘણી બધી બબલ ગનો હોય. જો એક આ ચાર્જિંગ વાળી પડી, પછી આગળ લે એક આ શેલ વાળી પડી, પછી આ બધી બબલ ગનો એક આ રે. અને આ સૌથી સાદી બબલ ગન બબલ સાહેબ પોતે બબલ તો હું જઉં છું ઘેર દાણ હવે જમવા માટે. નહીં હવે નહીં પૂરી રોટલો કઢી ખવડાવું માર ઘેર. સારું હેડો તો હું મહારાજના ઘેર જઉં છું જમવા માટે. બનશે તો બાજરીનો રોટલો કઢી, બીજું કોઈ નહીં આવે. એ જ હું વધારે કહું. પેલું બધું તમે ગાધેલું હોય રેગ્યુલરમાં, એ જ હું વધારે દેશી મજા આવશે. તો દેશી તમે વધારે ખાઈએ બધા. બાજરીનો આ કઢી અમારે એટલું જ વધારે હોય. દાળ કઢી રોટલો. તો બર્ગર ખાવું? સોરી બર્ગર ખાવું તો બસ તમે જે ખાઓ ખાઈ લો. ફાસ્ટ ફૂડ કોઈ વસ્તુ તો બસ તારી બાજરીનો રોટલો કઢી મને આપણું ઘેર. તો શોપિંગ એથી આવ્યા હતા આપણે ઘેર જમવા માટે. અને આપણે શોપિંગ એ કીધું હતું કે જીયા માટે ઠેલો લઈ જવાનો છે પેલો. બરાબર, તો એ લાવી દીધો. હા, જીયા ખુશ થઈ જઈએ ઠેલો જોઈને. ગમે ને ઠેલો? પાછળ ફરજી. સરસ, જોઈ લો મસ્ત આવી ગયો માપે માપ. આમ પેલો સ્વિમિંગ પુલનો કોસ્ચ્યુમ પહેરીને ફરે અહીંયા સ્કૂલમાં આવે એ રહ્યો. આવું પહેરીને નાવાનું હોય. ચશ્મા પહેરજે. જો રબરની ટોપી છે, ચડ્ડો એવો છે અને ટી શર્ટ નહીં પહેરવાનું હતી સ્વિમિંગ પુલમાં. રેડી. જો વોશમ પોણી ના જાય કોનમાં ના જાય. હા, મને આલજો. હું કંપનીવાળા નાવા જાઉં એટલે હું લઈ જાય. જે ઠેલો ગમ્યો ને હવે ભણવા ત્યાં નથી જવાનું. આજની આજ કોઈ ના જવાય. નામ લખાઈને તમને નિહાલ ભેળા કરવા છે. હાડો ને એ બપોરે કૂકવા પાડતી ને એ રહ્યું બંધ થાય. જીએમ પહેરાવજે. જીએમ પહેરાવજે. પેલો ચોટલો મોઈ રહ્યા. જ્યાં તો એમને એમ ડાયરેક્ટ પહેરાવી દેખી મોટું બધું ભેગું. રાધેલા મરી જાય. સરસ લાગે. કોઈ દર હરી પ્યાર આવતો ના મરી જાય. શ્વાસ રોકા હતો. બાપડી માથું ફેદી નાખ્યું. ત્યાં ગમે ને ઠેલો. સારું, હવે નામ લખાવીને સ્લેટ લાવીને પછી ભણવાનું. હો, કાલ નામ લખાવતા આવા સાહેબ જોડે. થોડો મારા ટાઈમ થઈ ગયો તો હું જઉં છું. તો બપોરે ઘરેથી જમીન આવ્યા પછી હવે આપણે 6:30 વાગે વ્લોગ ચાલુ કર્યો હોય. એક રમકડું યાદ આવ્યું એટલે ચેક કરી લઈએ. આટલા દિવસથી એમ કે ઉપર જ હતું, શેટ ઉપર ના માળે. આપણે જે ઉપરની લાઈનથી નીકળ હતું એટલે યાદ આવતું ને નજરમાં આવતું નહોતું ચેક કરવાનું. પણ આજે આવી ગયું તો ચેક કરી દઈએ. જોઈ લો, હેપી પેરેડાઇઝ ફની લાઇટ મ્યુઝિક હોર્સ 5D લાઇટવાળો ઘોડો આવશે. લાઇટ થાય, રોટેટ થાય, મ્યુઝિક અને લાઇટ. બરાબર. અને સેલવાળી વસ્તુ હોય, સેલથી ચાલશે. ઓની અંદર 4 સેલ આવે.
તો આપણે અનબોક્સ કરી બોક્સ જોઈને જ ખબર પડી ગઈ છે બોક્સ કેટલું મોટું હોવાનું. તો વસ્તુ આપણે મોટી જ છે, જોઈ લો. આ ટાઈપનો હોર્સ આવશે. આ ફરશે એટલે દડોય ફરશે, વાય લાઇટ થાય, ઉપર લાઇટ થાય અને 4 સેલ આપણે હોય નીચે નાખવાના. જો તો ચાલુ કરી દઈએ, જોઈ લો આવી રીતે મસ્ત લાઇટ થાય. આવો ને અંધારું કરું. રેડી. આ એને ફરવા ના દેવાનું, તો રિંગ નહીં કાઢવાની, અને ફરતો કરવો હોય ને તો પછી આ રિંગ કાઢી લેવાની. જો આ ફરતો થઈ જાય, ફરતો કરવા માટે આપણે મૂકી દેવું. જો એને સ્પીડમાં ફરે. ભલે વિડીયો નેનું દેખાય પણ આની સાઈઝ મોટી આવશે. મસ્ત આખા રૂમમાં લાઈટ થાય હે ને. અટકાઈ ગયું રિંગ ઉપર. તો આ ટાઈપનું લાઇટ મ્યુઝિકવાળો હોર્સ આવશે. આની કિંમત આપણે રહેવાની છે 550 રૂપિયા, કારણ કે આ સાઇઝ મોટી છે અને લાઇટ વાની વધારે છે એટલા માટે. ઓકે, તો જેને પણ આ ટાઈપનું રમકડું જોતું હોય તો આવી જજો. અને બીજું કહેવામાં હોર્સ આવશે, પછી આ ટાઈપનું રેબિટ આવશે, અને બીજા કેરેક્ટર આપણા જોડે નહીં પડે. હાલ રેબિટ ને હોર્સ બે એકલા જ પડ્યા છે. બીજું શું હાથીનું આવે પણ હાથીનું હાલ આપણા જોડે નહીં હાજરમાં. બરાબર. તો જેને પણ આ ટાઈપના રમકડા જોતા હોય 550ની કિંમત છે. તો એસબી ટોયસ પાટણમાં મળી જાય. ઉતવાળું પછી તણ બોલી રહે તું. તો પકોડી છે, પછી રોટલી, દાળ ઢોકળી અને ચીખું દહીં. બરાબર. તો હવે જમીન પછી નોકરી જઈએ. નેહાલમાં જાઓ ને એટલે આવી દાળ ઢોકળી ખાવા મળશે નેહાલમાં. શું ખબર? પકોડી ના હોય નેહાલમાં, કશું ના હોય. આ દાળ ઢોકળી છે પહેલાં નેહાલમાં આવે વાતથી બહુ.